ઇલેક્ટ્રિકલની 29મા નંબરની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અહીંયા noisecard.in ઉપર ક્લિક કરતાં મતલબ વેબસાઇટમાં તમારે જઈને લખવાનું છે, પછી ઇન્વેસ્ટમેન્ટ સેક્શનમાં જઈ ડીમેટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમને જોવા મળશે ફ્રી ડીમેટ એકાઉન્ટ વિથ અપસ્ટોક્સ અને દરેક એકાઉન્ટ ઓપનિંગ ઉપર 500 રૂપિયા। અહીંયા સિમ્પલી ક્લિક કરવાનું છે અને તમારું એકાઉન્ટ એપ્લાય થવાની પ્રોસેસ ચાલુ થઈ જશે। અહીંયા પ્રોસેસ કેવી રીતે કરવાની એની થોડી ઘણી માહિતી તમને આપવામાં આવી છે અને છેલ્લા એન્ડમાં તમને 500 રૂપિયા ક્લેમ કરવા માટેનું ક્લેમ ફોર્મ પણ આપ્યું છે કે કયા તમારે શેની અંદર 500 રૂપિયા જોઈએ છે। તો પ્લીઝ વિઝિટ ધ વેબસાઇટ એન્ડ ગેટ ધ ડેફિનેટ ન્યૂઝ ફ્રોમ અવર સાઇડ। તમને ન્યૂઝ મળશે કે કંઈક શેમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને બેનિફિટ ફાયદો ઘણા બધા મિત્રો લઈ રહ્યા છે। તમારે જસ્ટ એપ્લાય કરવાનું છે અને બેનિફિટ મેળવી શકશો। હવે આપણે MCQ ઉપર જઈએ। તો એક મિત્રની કમેન્ટ હતી એટલા માટે આજે મેં પ્રયત્ન કર્યો હતો એક સોફ્ટવેરમાંથી, પરંતુ સક્સેસ થયું નથી। કાલ સુધીમાં લગભગ એની અંદરથી જ આપણે ઓપરેટ કરીશું। તો પ્રશ્ન નંબર 1ની વાત કરીએ। પ્રશ્ન તમને બરાબર દેખાય એટલે પ્રશ્ન ઉપર ઝૂમ કરું છું, ઓપ્શન હું તમને કહી દઈશ કે કયા કયા સંભવિત ઓપ્શન હોઈ શકે। ફ્રેમના અંદરના ભાગ પર એટલે કે અલ્ટરનેટરની ફ્રેમની વાત કરેલી છે મિત્રો। અલ્ટરનેટરની ફ્રેમની અંદરના ભાગ પાતળા સ્ટેમ્પિંગવાળો લેમિનેટેડ કોર ફિટ કરવામાં આવે છે। એ શેમાંથી બનવામાં આવે છે? તો મિત્રો એ ના કોપરમાંથી બને, કાસ્ટ આયર્નમાંથી બને, ચિનાઈ માટીમાંથી બને, એ માત્ર સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે। સિલિકોન સ્ટીલના એડવાન્ટેજ છે કે એની અંદર હિસ્ટેરેસિસ લોસ ઓછો ઉત્પન્ન થાય છે તથા એડી કરંટ લોસ પણ ઓછો થાય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ। પાતળા સ્ટેમ્પિંગવાળો લેમિનેટેડ કોર અલ્ટરનેટરમાં ફિટ કરવામાં આવે છે, તો શા માટે ફિટ કરવામાં આવે છે? તો મિત્રો તમે કોઈ ટ્યુબલાઇટનો ચોક તોડ્યો હશે અથવા કોઈ નાનું ટ્રાન્સફોર્મર જોયું હશે તો એની અંદર બહુ જ પતલા સ્ટેમ્પિંગ હોય છે, પતરી, જેને આપણે બ્લેડ કહીએ, બ્લેડના સાઇઝના એકદમ એના કરતાં પણ પતલા સ્ટેમ્પિંગ હોય છે। સ્ટેમ્પિંગ આવા ઘણા બધા એને સ્ટેમ્પિંગ કહેવાય। પહેલી બ્લેડ જેવડા જે પાર્ટીશન હોય, પાર્ટ મોટું હોય ધારો કે એલ આકારનો આવો પાર્ટ છે, પણ એનો જે સાઇઝ છે એકદમ બ્લેડ જેટલી હોય। હવે આ એક બ્લેડ ઉપર બીજી બ્લેડ એ રીતે આપણે ઉદાહરણ તરીકે બ્લેડ બોલીએ છીએ, બ્લેડ ઉપર એ રીતે બીજી બ્લેડ ચોંટાડી દેવામાં આવે કે વચ્ચે ઇન્સ્યુલેશન લગાવી દેવામાં આવે, એટલે બંને વચ્ચેનો કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ રહે નહીં, બંને વચ્ચે એક ઇન્સ્યુલેટિંગ મીડિયમ આવી જાય, એના ઉપર બીજી પ્લેટ લગાવવામાં આવે। હવે આવું કરવામાં શું કરવા આવે છે? આપણે આ લેટ્સે આ ટ્રાન્સફોર્મરની કોર કન્સિડર કરીએ। આ એલ ટાઈપનું સ્ટેમ્પિંગ છે, આ બાજુ પણ એલ ટાઈપનું સ્ટેમ્પિંગ હોય ને એ સ્ટેમ્પિંગ પણ એ રીતે જ હોય। હવે અહીંયા બને છે એવું કે આપણે અહીંયા કોર કન્સિડર કરી, બરાબર? અહીંયા ટ્રાન્સફોર્મર આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ। અલ્ટરનેટરની અંદર પણ કોર હોય ને કોર બધા મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની ઇફેક્ટ ઉપર જ આધાર રાખતા હોય છે। અહીંયાથી તમે સપ્લાય પાસ કર્યો, અહીંયાથી તમે સપ્લાય પાસ કર્યું અને સપ્લાય તમે શાના માટે પાસ કર્યો છે કે આ જે બીજા નંબરનું વાઇન્ડિંગ છે એની જોડે લિંકેજ તમારું ફ્લક્સ થાય, પણ થોડું ઘણું ફ્લક્સ આ સ્ટેમ્પિંગ પણ એક મેગ્નેટિક મટીરિયલ છે અથવા સિલિકોન સ્ટીલનું મટીરિયલ છે, તેની સાથે પણ લિંક થવાનું, એના કારણે જે અનવોન્ટેડ કરંટ ઉત્પન્ન થાય જેને આપણે એડી કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ, તો એ એડી કરંટનો લોસ નિવારવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? લેમિનેટેડ કોર ફિટ કરતા હોઈએ છીએ। તો જવાબ આવશે એડી કરંટ લોસ ઓછો કરવા માટે। એના પછીનો પ્રશ્ન જોઈએ। સ્ટેટરના વાઇન્ડિંગનું સ્ટેટરનું વાઇન્ડિંગ શામાંથી બનાવવામાં આવે છે? સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, કોઈ પણ વાઇન્ડિંગ હોય જનરલી કોપરમાંથી બનાવવામાં આવે છે। સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ રોટરમાં કેટલા પોલ હોય છે? અલ્ટરનેટરની વાત કરેલી છે, અલ્ટરનેટરમાં રોટર હોય, રોટરની અંદર કેટલા પોલ હોય? તો મિત્રો પોલ 2 થી 4 હોય, કારણ કે ફ્રીક્વન્સી આપણે જે ઉત્પન્ન કરવાની હોય n બરાબર 120 f/p। હવે આપણે 50 હર્ટ્ઝ જોતા હોય તો અહીંયા પી એ રીતનો જ રાખવો પડે કે આપણને 2 અથવા
ચારની અંદર 50 વોટ, કારણ કે અલ્ટરનેટરની 1500 3000 એવા ARPMની અંદર સ્પીડમાં ફરતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓલ્ટરનેટરમાં ફરતા રોટર પર રહેલા ફિલ્ડ વાઇન્ડિંગને DC સપ્લાય આપવા માટે શું વપરાય છે? તો મિત્રો, ઓલ્ટરનેટરમાં ફરતા રોટર પર ફિલ્ડ વાઇન્ડિંગને DC સપ્લાય, પહેલામાં પહેલો પ્રશ્ન થાય કે DC સપ્લાય આપવો કેમ પડે? તો અંદર કોઈ મેગ્નેટિક પાર્ટ હોતો નથી. હવે રોટેટિંગ મેગ્નેટિક ઇન્ડક્શનની ઇફેક્ટ ઉત્પન્ન કરવા માટે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે સામસામે મેગ્નેટિક ઇન્ટરનેક્શન થાય તો આ પ્રક્રિયા પોસિબલ થતી હોય છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે કરંટ જનરેટ ના થતો હોય તો સ્ટાર્ટિંગની અંદર જે રોટેટિંગ વાઇન્ડિંગ છે એને એક્સાઇટ કરવા માટે DC શન્ટ જનરેટરની મદદથી શું કરવામાં આવે છે? DC સપ્લાય આપવામાં આવે છે. મેં તમને 3 જવાબ આપી દીધા. એની અંદર તો કઈ જગ્યાએ આપવામાં આવે છે? બ્રશ ઉપર આપવામાં આવે છે. બ્રશ શામાંથી બનાવવામાં? બ્રશ કાર્બન અથવા કોપરના હોય છે. કોપર, કાર્બન એટલે જ ગ્રેફાઇટ, એટલે જવાબ આવશે ઉપરના તમામ. ઓલ્ટરનેટરના બ્રશ શેમાં બેસાડવામાં આવે છે? તો મિત્રો, બ્રશ હોલ્ડરમાં બેસાડવા જોઈએ. એક્સાઇટર મેં તમને વાત કરી DC શન્ટ જનરેટર. ઓલ્ટરનેટરમાં એક્સાઇટર તરીકે શેનો ઉપયોગ થાય છે? તો DC શન્ટ જનરેટરનો. મિત્રો, ડેલ્ટા કનેક્શનમાં કોઈ પણ બે ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે? મિત્રો, ડેલ્ટા કનેક્શનમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું, ડેલ્ટા કનેક્શનમાં હંમેશા વોલ્ટેજ સરખા હોય, ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ, અને ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ, આ જો બી જવાબ આવે છે. ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ સરખા હોય, અને સ્ટાર કનેક્શનની અંદર ફેઝ કરંટ અને લાઇન કરંટ સરખા હોય. ફરીથી એક વખત, ડેલ્ટામાં વોલ્ટેજ સરખા અને સ્ટારની અંદર કરંટ સરખા. તો ડેલ્ટા કનેક્શનમાં શું અલગ હોય? તો યાદ રાખવાનું કે ડેલ્ટા કનેક્શનમાં શું હોય છે? તો ફેઝ વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજ હોય. ડેલ્ટા કનેક્શનમાં દરેક લાઇનમાંથી પસાર થતો કરંટ કેટલો હોય? તો IL બરાબર √3 IP. ખાસ ધ્યાન રાખવાનું, લાઇન કરંટ બરાબર √3 IP થાય. હવે આ મેં તમને ડેલ્ટા કનેક્શનના લાઇન કરંટની વાત કરી દીધી, પણ સ્ટાર કનેક્શન હોત ને તો અહીંયા VL બરાબર √3 VP થાત. કારણ કે આપણે મેં તમને વાત કરી એ પ્રમાણે શું હોય કે ડેલ્ટા કનેક્શનની, સ્ટાર કનેક્શનની અંદર કરંટ તો સરખો હોય, એટલા માટે. હવે એના પછીનો જોઈએ, ડેલ્ટામાં કુલ પાવર કેટલો હોય? ડેલ્ટા કનેક્શન હોય અથવા સ્ટાર કનેક્શન હોય, પાવરનું સૂત્ર એક જ છે, √3 VL IL cos phi. VL એટલે લાઇન વોલ્ટેજ, IL એટલે લાઇન કરંટ. સ્ટાર કનેક્શનમાં શું હોય? તો કરંટ સમાન હોય, IL બરાબર IEP. સ્ટાર કનેક્શનમાં શું હોય છે? ન્યુટ્રલ હોય છે. બરાબર. ડેલ્ટા કનેક્શનમાં શું હોતું નથી? અહીંયા પ્રશ્ન ખોટો છે. ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ હોતો નથી. સ્ટાર કનેક્શનમાં અગેન શું હોય? તો પ્રશ્નમાં ઓપ્શન જોઈએ તો ખબર પડે, તો લાઇન વોલ્ટેજ બરાબર √3 VP થાય. મેં તમને કરંટ વખતે આ વસ્તુ સમજાઈ. ડેલ્ટા કનેક્શનમાં કરંટ જુદો જુદો, સ્ટાર કનેક્શનમાં વોલ્ટેજ જુદો જુદો. સ્ટાર બરાબર, સ્ટાર વોલ્ટેજ અને ડેલ્ટા કરંટ. જો તમે જુદું જુદું યાદ રાખો તો જુદું જુદું યાદ રાખજો, સેમ યાદ રાખો તો સેમ યાદ રાખજો, કારણ કે કન્ફ્યુઝન થઈ જશે. બરાબર. સ્ટારમાં કરંટ સેમ હોય, બરાબર. એક વસ્તુ યાદ રાખશો એટલે ઓટોમેટિકલી 3 વસ્તુ યાદ આવી. તમને ખાલી સ્ટારમાં કરંટની ખબર હોય, સ્ટારમાં કરંટ સેમ, તો ડેલ્ટામાં કરંટ જુદો. કરંટ સેમ તો વોલ્ટેજ જુદો, અને વોલ્ટેજ જુદો તો વોલ્ટેજ સેમ. એટલે એક વસ્તુ યાદ રાખજો, સ્ટારમાં કરંટ સેમ, એટલે બાકી તમને બધું યાદ આવી જશે. એક ડેલ્ટા કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ 440 હોય તો લાઇન વોલ્ટેજ મેળવો. આપણે વાત થઈ એ પ્રમાણે ડેલ્ટાની અંદર વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ બરાબર લાઇન વોલ્ટેજ હોય, એટલે જો ફેઝ વોલ્ટેજ 440 વોલ્ટ હોય તો લાઇન વોલ્ટેજ પણ 440 વોલ્ટ મળે. ડેલ્ટા કનેક્શનની અંદર શું હોય? તો ડેલ્ટા કનેક્શનમાં VL બરાબર √3 VP. બરાબર. સોરી, ડેલ્ટામાં વોલ્ટેજ સેમ હોય એટલે કરંટ જુદો જુદો હશે, અને કરંટ જુદો જુદો હોય તો કરંટ કેવો હોય? તો IL IP કરતાં લાઇન કરંટ વધારે હોય.
વોટમીટરના પાવર મેનેજમેન્ટમાં કરંટ કોઇલનું કનેક્શન કેવી રીતે કરવામાં આવે છે? તો સિરીઝમાં કરવામાં આવે છે. પોટેન્શિયલ કોઇલનું કેવી રીતે કનેક્શન કરવામાં આવે છે? તો પેરેલલમાં કરવામાં આવે છે. વોટમીટર દ્વારા શું માપવામાં આવે છે? તો વોટમીટર દ્વારા મિત્રો પાવર મેઝરમેન્ટની એ ડિવાઇસ છે. વોટમીટર પાવર મેઝરમેન્ટ કરવા માટે વપરાય છે. પણ વોટમીટર અનબેલેન્સ્ડ લોડિંગ અને અહીંયા ઓપ્શન જોઈએ તો અનબેલેન્સ્ડ અને બેલેન્સ લોડ આપેલું છે. તો અનબેલેન્સ લોડ અને બેલેન્સ લોડ બંનેમાં વોટમીટર પાવર માપવા માટે વપરાય છે. પદ્ધતિ અલગ અલગ હોય છે કે જ્યારે કે 2 વોટમીટર મેથડ, 3 વોટમીટર મેથડ અથવા 1 વોટમીટર મેથડનો ઉપયોગ થતો હોય છે. જો 3 પેજ સિસ્ટમ હોય તો જનરલી 2 વોટમીટરથી મેથડથી 1 વોટમીટરથી માપી શકાય નહીં. જ્યારે લોડ પાવર ફેક્ટર યુનિટી હોય, બરાબર, લોડનું એટલે કે જે આપણે જેને સપ્લાય કરીએ છીએ એનું પાવર ફેક્ટર જો યુનિટી મળતું હોય તો વોટમીટરના રીડિંગ કેવા હશે? તો 2 વોટમીટર મેથડ હોય તો બંનેના રીડિંગ કેવા હશે? સરખા હશે. પ્રશ્ન અધૂરો છે. પ્રશ્નમાં એવું સ્પષ્ટ લખવું પડે કે કઈ મેથડ છે. 3 વોટમીટરની વાત ના આવે, 2 વોટમીટરનો જ સવાલ આવશે. જ્યારે લોડ પાવર ફેક્ટર યુનિટી હોય તો 2 વોટમીટરના રીડિંગ કેવા હશે? તો સરખા હશે. જ્યારે લોડ પાવર ફેક્ટર 0.5 હશે તો તેમાંનું 1 મીટર પોઝિટિવ રીડિંગ બતાવે તો અન્ય શું બતાવે? જો લોડ પાવર ફેક્ટર 0.5 એટલે હાફ યુનિટી હોય, અડધો યુનિટ મતલબ 1/2 હોય તો 1 મીટરનું રીડિંગ પોઝિટિવ બતાવે છે, તો બીજું રીડિંગ કેવું બતાવશે? 0 બતાવશે. 3 ફેઝ મોટરના પાવર ફેક્ટરને શાનાથી દર્શાવવામાં આવે છે? તો 3 ફેઝ મોટરના પાવર ફેક્ટરને શાનાથી કોસ ફાઈ પાવર ફેક્ટરને દર્શાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. ઓલ્ટરનેટર દ્વારા ઉત્પન્ન થતું ઈએમએફનું સૂત્ર શું છે? તો ખાસ યાદ રાખવાનું, ટ્રાન્સફોર્મરના ઈએમએફનું સૂત્ર શું અલગ હોય, ઓલ્ટરનેટરના ઈએમએફનું સૂત્ર અલગ હોય. તો E બરાબર BLV સાઇન થીટા. E બરાબર BLV સાઇન થીટા. એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓલ્ટરનેટરની ફ્રીક્વન્સી માટે કયું સૂત્ર વપરાય છે? તો મેં તમને આ સૂત્ર હમણાં લખ્યું હતું. F બરાબર 120 N બરાબર 120 F/P આવે. એટલે અહીંયા Fને કરતાં બનાવીશું તો શું આવશે? N ગુણ્યા P ભાગ્યા 120. ફરીથી લખી દઉં એટલે તમારું ક્લિયર થઈ જાય. તો F બરાબર NP ભાગ્યા 120. કરતાં બનાવે સિમ્પલ. તમે ગમે તે સૂત્ર N બરાબર 120 F/P તમે એક સૂત્ર યાદ રાખો તો બાકી બધા સૂત્ર એની અંદરથી બનાવી શકો. સ્પીડ શામાં માપવામાં આવે છે મિત્રો? તો સ્પીડ રોટેશન પર મિનિટ એટલે કે RPMમાં માપવામાં આવે છે. ઓલ્ટરનેટરનું દ્વારા યાંત્રિક કાર્ય શક્તિનું શામાં રૂપાંતર થાય છે? મિત્રો વીજ શક્તિની અંદર રૂપાંતરણ થાય છે. ઓલ્ટરનેટરમાં ચુંબકીય ક્ષેત્રની રીતે સ્થિર ફિલ્ડ અને કેવું આર્મેચર હોય છે? તો ઓલ્ટરનેટરમાં ચુંબકીય ક્ષેત્રની રીતે સ્થિર ફિલ્ડ અને ફરતું આર્મેચર હોય છે. કેવું આર્મેચર હોય છે? સ્થિર ફિલ્ડ હોય અને ફરતું આર્મેચર હોય છે. ઓલ્ટરનેટરમાં ચુંબકીય ક્ષેત્રની રીતે ફરતું ફિલ્ડ અને કેવું આર્મેચર હોય છે? તો મિત્રો પ્રશ્ન ઉપર નીચે એના એ જ પૂછ્યા છે. તો સ્થિર આર્મેચર અને ફરતું ફિલ્ડ હોય. ફેઝના આધારે ઓલ્ટરનેટરના પ્રકારો જણાવો. તો ઓલ્ટરનેટરના 2 પ્રકાર છે, સિંગલ ફેઝ અને 3 ફેઝ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ડીસી જનરેટરમાં કોમ્યુટેટર હોય છે તો ઓલ્ટરનેટરમાં શું હોય છે? તો ઓલ્ટરનેટરમાં સ્લીપ રિંગ હોય છે જેનું એક્સટર્નલ કનેક્શન હોય. સ્લીપ રિંગનો ઉપયોગ બ્રશ દ્વારા કરંટને કલેક્ટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. અને ઓલ્ટરનેટરમાં પાવર જનરેટ થવાનો તો પાવર અંદરથી લેવો તો પડશે ને, તો સ્લીપ રિંગના માધ્યમથી આપણે બહાર કાઢી શકીએ. ઓકે. તો તમે પ્રશ્નમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ વસ્તુ ડિટેલમાં તમારે સમજવી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. બરાબર. બાકી જય હિન્દ મિત્રો.